અત્યાર સુધી જે જૂનો વક્ફ કાયદો હતો એ હિન્દુઓ માટે, હિન્દુ સમાજ માટે કેટલો અન્યાયી હતો એનો એક નવું કારણ હાલમાં જાણવા મળ્યું છે. ગુજરાત હાઈકોર્ટે એક એવો ફેસલો આપ્યો છે કે હવેથી વક્ફ બોર્ડે પણ એનો જે કોઈ પણ કેસ હશે એમાં કોર્ટ ફી ભરવી પડશે. એનો મતલબ એ છે કે અત્યાર સુધી ફક્ત હિન્દુ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન સંસ્થાઓનો જ્યારે કેસ કોર્ટમાં જતો ત્યારે એમને ફી ભરવી પડતી. જ્યારે વક્ફ બોર્ડનો કોઈ કાયદો જાય અથવા તો કોઈ કેસ જાય તો ત્યારે એને ફી ભરવી પડતી ન હતી. ગુજરાત હાઈકોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થા હોય એ બધા એક જ છે. એટલે કોર્ટની ભાષામાં કહીએ તો વાદી બધા એક જ હોય છે, કોઈ પ્રત્યે અન્યાય થવો ન જોઈએ. વિચાર કરો કે જૂનો વક્ફ બોર્ડ કાયદો કેટલો અન્યાયી હતો અને અત્યાર સુધી એને એટલે કે વક્ફ બોર્ડને કેટલી બધી છૂટ મળેલી હતી એ આ નવા તાજા ગુજરાત હાઈકોર્ટના ફેસલા પરથી સાબિત થયું છે.